સિંહ રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે જોઈએ. આ વર્ષ કાર્યસિદ્ધિ માટે ઉત્તમ બની રહેશે. વર્ષ આપનું શુભ રહેશે. આ વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ માટેના પ્રોપર પ્લાનિંગ, લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકશો. સાથે જ ઇન્વેસ્ટમેન્ટમાંથી આપ નાણાકીય લાભ પણ મેળવી શકશો. ધંધાદારી વર્ગ, વેપાર વર્ગને વેપારને વિસ્તારવા માટે નવી તકો પ્રાપ્ત કરશે. જમીન મકાનના કામકાજમાં પણ સરળતા રહેશે. હા, થોડી તકલીફ જણાશે પણ અંતમાં ફાયદો થશે. મશીનરીના કામમાં, ટેકનોલોજીના કામમાં, આઈટીના વેપારમાં આ વર્ષે ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દી માટે આ વર્ષ શ્રેષ્ઠ પુરવાર થશે. વિદ્યાર્થી વર્ગ આ વર્ષે કાર્યમાં સરળતા રહેશે, અભ્યાસમાં સરળતા રહેશે, કોમ્પિટિટિવ એક્ઝામને સફળતાપૂર્વક પાર પાડી શકશે. પ્રમોશનના યોગ પણ આ વર્ષે બની રહ્યા છે. જે જાતક નોકરી શોધી રહ્યા છે તે લોકોને નોકરી પ્રાપ્ત થશે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ કારકિર્દી અને ફાઇનાન્સ આ વર્ષે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સ્વાસ્થ્યને સાચવવાની જરૂરિયાત છે. રાહુ અને શનિ બંને દ્વારા ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે, જેના કારણે આ વખતે માનસિક પરિતાપ, નિર્ણયો ના લઈ શકવા, અશાંતિ, ચિંતા વગેરે તકલીફો રહેશે. ખાસ કરીને બહેનોને ઓવરીઝને સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય સાચવવું આ વર્ષે તમારી માટે ખૂબ જ જરૂરી છે. સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને મોટા ભાઈ બહેનોથી લાભ પ્રાપ્ત થવાના યોગ જણાઈ રહ્યા છે. માતા સાથેના સંબંધોમાં વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે મિત્રોનો, નજીકના સંબંધીઓનો સપોર્ટ તમને મળી રહેશે, જેના કારણે તમારા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિવાહની વાત કરીએ તો વિવાહના યોગ એટલા સારા બની નથી રહ્યા. હા, જો થોડા પ્રયત્નો કરશો તો સફળતા અવશ્ય મળશે, પણ જો બહુ વિચારવા રહેશો તો આ વર્ષે પણ તમારો મેળ પડશે નહીં. દાંપત્ય જીવનમાં મધુરતા ભરેલી રહેશે. જે કડવાહટ આવી છે, જે નુકસાન થયું છે તેની ભરપાઈ આ વર્ષે થઈ શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને આ વર્ષ આપનું સારું રહેવાનું છે. શિવ ઉપાસના આપના સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં મદદરૂપ કરશે.